નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનમંજરી વિદ્યાપીઠ દ્વારા આયોજિત ઓનલાઈન ક્લાસીસમાં હું ગૌરાંગ વ્યાસ આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। છેલ્લા લેક્ચરમાં આપણે ચર્ચા કરી કે નિઝામુદ્દીન ઓલિયા એમના ગુરુ હતા। એમની મહત્વની કૃતિઓમાં આશિકા, નૂર, સિપિહર અને કિરાતુલ સદાયનનો સમાવેશ થાય છે। ઉપરાંત તેણે અનેક કાવ્ય ગ્રંથોની પણ રચના કરી। અનેક કાવ્ય ગ્રંથોની પણ એમણે રચના કરી। તેને પોતાને ભારતીય હોવા પર ગર્વ હતો। ખાસ કરીને અહીંયા એક વાત આપણે ધ્યાને આવે છે કે ઘણા બધા વિદેશી લોકો આપણા દેશમાં આવ્યા વેપાર અર્થે। એમાંના ઘણા લોકો વેપાર કરીને કાયમી ધોરણે ભારતમાં સ્થાયી થઈ ગયા। એ પૈકીના એક એમ કહી શકાય કે એ લોકોને ભારતીય હોવા પર ગર્વ હતો। અને આમાં પણ એવું લખેલું છે કે એ લોકોને કે નિઝામુદ્દીન ઓલિયાના જે ખાસ કરીને ગુરુ હતા એમને ભારતીય હોવા પર ગર્વ હતો। તેથી ભારતને તે એ પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા। તેણે પોતાના પુસ્તકોમાં ભારતનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એના ખાસ કરીને અહીંયા જ્ઞાન વિજ્ઞાનના પુષ્કળ વખાણ કર્યા છે। ઇમારતો હોય, સુંદરતા હોય, એનું વાતાવરણ હોય ભારતનું, કે પછી ભારતના જ્ઞાન વિજ્ઞાન, આ તમામ મુદ્દાઓના એણે ખૂબ જ વખાણ કર્યા છે। ખાસ કરીને એ દ્રઢપણે એવું માનતા હતા કે હિન્દુ ધર્મનું સાર તત્વ અનેક રીતે ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે। હિન્દુ ધર્મનું સાર તત્વ જે છે એ ઇસ્લામ ધર્મ સાથે મળતું આવે છે। તે દિલ્હીની આજુબાજુમાં બોલવામાં આવતી ભાષાને હિન્દવી કહેતા અને તેને પોતાની માતૃભાષા ગણાવે છે। દિલ્હીની આજુબાજુ બોલાવતી ભાષાને એ હિન્દવી કહેતા અને એને તે પોતાની માતૃભાષા પણ ગણાવે છે। આ ભાષામાં તેમણે અનેક કવિતાઓ રચી છે। તેમણે હિન્દી અને ફારસીને ભેગી કરી દ્વિભાષી ચોપાઈઓ અને એમાં પણ ખાસ કરીને ઘણી બધી દુહાઓ પણ રચ્યા। તેમણે શરૂ કરેલા સ્વસ્થ પરંપરા તેમના પછી સદીઓ સુધી ચાલુ રહી। અહીંયા એક પેરેગ્રાફ દ્વારા આપણને એવું સમજવામાં આવે છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે પોતે બીજા દેશમાં જાય અને એની સાથે ઓતપ્રોતનો ભાવ અનુભવી લે છે, તો એવું કેમ? તો એની પાછળનું એક જ કારણ છે કે આ લોકો જ્યારે સ્વાભાવિક રીતે પોતાના દેશ છોડી અને ભારતમાં આવ્યા છે તો ભારતની ભવ્યતા, એનું વાતાવરણ, એની સુંદરતા, એની ઇમારતો અને એનું જ્ઞાન વિજ્ઞાન આ લોકોને આકર્ષે છે। એટલે એને પોતિકાપણાનો ભાવ આવે છે। અને અહીંયા પણ ખાસ કરીને એવું કહેવામાં આવેલું છે કે આ દિલ્હી આસપાસ જે ભાષા બોલાતી હિન્દી હતી, એટલે એને એ હિન્દવી કહેતા અને એને માતૃભાષા તરીકે પણ ઓળખાવે છે। અને આ સાહિત્યમાં એમણે ઘણી બધી કવિતાઓની પણ રચના કરી અને દુહાઓની પણ રચના કરી છે। તો આગળ જોશું હવે કે પ્રાદેશિક ભાષાઓ અને તેના સાહિત્યને પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો। કોણે વેગ આપ્યો? પ્રાદેશિક શાસકોએ વેગ આપ્યો। એટલે ખાસ કરીને ભક્તિ માર્ગના સંતોએ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો। શું કામ લોકોની ભાષામાં ઉપદેશ આપ્યો? કારણ કે એ સમયે આજના યુગ જેટલું એમ કહી શકાય કે જાગૃતતા નહોતી। લોકો અભ્યાસથી વિમુખ હતા, બહુ ભણેલા ગણેલા નહોતા। અને એ સમય દરમિયાન ખાસ કરીને એમ કહી શકાય છે કે જે ખડી ભાષા, લોકભાષા હતી, લોકો સરળતાથી જેમાં સમજી શકે એવી ભાષા હતી, એવી ભાષામાં સંતો મહંતોએ પોતાનો ઉપદેશ આપ્યો હતો, જેથી લોકો એ ઉપદેશ સમજી શકે અને ઉપદેશનું આચરણ પણ સરળતાથી કરી શકે। તેમાં કબીર જેવા અનેક સંત કવિઓનો સમાવેશ થાય છે। એ વખતે ભોજપુરી અને અવધી હિન્દી ભાષાની મુખ્ય ભાષા હતી। ભોજપુરી અને અવધી ખાસ કરીને યાદ રાખજો। આજે ભોજપુરી ફિલ્મો ઘણી બધી આપણે જોઈએ છીએ, જે હિન્દી ભાષાની એક જ એમ કહી શકાય કે હિન્દી ભાષાનો એક પ્રકાર ગણવામાં આવે છે। એ આખી ભાષા ભોજપુરી ભાષા તરીકે ઓળખાય છે। અને અવધી ભાષા જે ખાસ કરીને આપણે જોઈએ છીએ કે અવધી ભાષામાં જે એમ કહી શકાય કે હિન્દીનું પ્રાકૃત રૂપ છે। તો આ બંને ભાષાનો ઉપયોગ એ સમય દરમિયાન ખાસ કરવામાં આવતો હતો। અને કબીરની રચનાઓમાં મુખ્યત્વે સધુકડી બોલી લોકબોલીમાં છે। સધુકડી લોકબોલીમાં તેના દોહરાઓ લોક સાહિત્યનું અંગ બન્યા છે। મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું।
મલિક મુહમ્મદ જાયસીએ અવધીમાં કયું પદ્માવત નામનું મહાકાવ્ય લખ્યું. આ ઉપરાંત તુલસીદાસનો એક પ્રસિદ્ધ ગ્રંથ છે જેનું નામ છે રામચરિત માનસ. આ સમયે અવધી ભાષામાં લખાયો. આ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થઈ ગયા. ટૂંકમાં આ પેરેગ્રાફમાં એમ સમજાવવામાં આવે છે કે જે સંતો મહંતો હતા એ લોકોને સમજી શકે એવા લોકો ઉપયોગી ઉપદેશ એ લોક ભાષામાં આપતા હતા, લોક બોલીમાં આપતા હતા. એ સમયે ભોજપુરી અને અવધી ભાષાનો ખૂબ સારા એવો વિકાસ થયો હતો. અને અવધી ભાષામાં એમ કહી શકાય કે આપણે જે તુલસીદાસનો એક પવિત્ર ગ્રંથ જેનું નામ છે રામચરિત માનસ અને પ્રસિદ્ધ ગ્રંથ, એનું પણ એમાં અનુવાદ એમ કહી શકાય કે અવધી ભાષામાં લખાયો હતો. અને એ યુગમાં અવધી ભાષાના બીજા કવિઓ પણ થઈ ગયા હતા. આ યુગમાં હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. હિન્દી ઉપરાંત બીજી ભાષામાં પણ સાહિત્ય રચાયું. એમાં બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળીમાં રામાયણ, બંગાળના સુલતાનોના આશ્રયે રહીને કૃતિવાસે બંગાળમાં એમ કહી શકાય કે રામાયણ. અને પ્રસિદ્ધ કવિ ચંડીદાસે સેંકડો ગીતો રચ્યા. બંગાળમાં સંત ચૈતન્ય મહાપ્રભુના ભક્તિ ગીતો લખવાની પરંપરા આ સમયથી શરૂ થઈ. ચૈતન્ય મહાપ્રભુ જેણે બંગાળની અંદર ભક્તિની જ્યોત જલાવી હતી, એ આ ખાસ હું તમને જે વાત કરી રહ્યો છું વિદ્યાર્થી મિત્રો, ઈસવીસન 14મી સદીની છે. આ સમય દરમિયાન ભક્તિ યુગનો એક યુગ શરૂ થયો હતો જેને આપણે ભક્તિ યુગ તરીકે ઓળખીએ છીએ. જેમ જુદા જુદા યુગો હતા. આદિમાનવના સમયમાં પાષાણ યુગ હતો, પછી લોહ યુગ આવ્યો, કાંસ્ય યુગ આવ્યો, અત્યારે આપણે જોઈએ કે અર્વાચીન યુગ આવ્યો. એમ એક યુગ હતો, એનું નામ હતું ભક્તિ યુગ હતો. તો નરસિંહ મહેતાએ ગુજરાતીમાં અને નામદેવ તથા એકનાથે મરાઠી ગીતોમાં ખાસ કરીને ભક્તિ પદોની રચના કરી છે. ખાસ કરીને આ ભક્તિ પદો જે છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે નરસિંહ મહેતા, મીરાબાઈ, નામદેવ અને એકનાથ એ આગળ પડતા નામ છે. જેનું અલ-બીદીનના આશ્રયે કાશ્મીરમાં મહાભારત અને રાજતરંગીણી જેવા અનેક સંસ્કૃત ગ્રંથોનો ફારસીમાં અનુવાદ થયો. બરાબર. હવે આપણે વિજયનગરની વાત કરીશું. વિજયનગર એટલે એ જ નગર કે જ્યાં કૃષ્ણદેવ રાય તરત જ આપણે યાદ આવી જાય, કારણ કે એ સમયે વિજયનગરની અંદર જો સૌથી કોઈ મહાન પ્રતાપી રાજા થઈ ગયા હોય તો એ કૃષ્ણદેવ રાય છે. એના વિશે આપણે વાત કરીએ. વિજયનગરના સમ્રાટોના શાસનકાળમાં સંસ્કૃતનો વિકાસ ચાલુ રહ્યો. આમ છતાં આ યુગ તેલુગુ સાહિત્યના વિકાસનો મહત્વપૂર્ણ કાળ છે. વિજયનગરનો મહાન સમ્રાટ કૃષ્ણદેવરાય તેલુગુ અને સંસ્કૃતના લેખક હતા. તેમણે આમુક્તમાલ્યદા નામના ગ્રંથની રચના કરી હતી. વિદ્યાર્થી મિત્રો, એક વસ્તુ ખાસ અહીંયા આપણે જોઈએ કે એ સમયે કેટલા લોકો, એક સમાજનો બહોળો વર્ગ જે અભ્યાસથી વંચિત હતો, પણ જે વર્ગ ભણેલો ગણેલો હતો એ વર્ગ પોતે એક કુશળ શાસનકર્તા પણ હતો, કુશળ વહીવટ કરતા પણ હતો અને કુશળ ઉપદેશ કરતા પણ હતો. ઉપદેશાત્મક બોધ પણ એ આપી શકતા અને કુશળ એમ કહી શકાય કે લેખન વર્ગમાં પણ, લેખની સાહિત્યમાં પણ એ લોકો કુશાગ્ર હતા. એટલે કે જે લોકો ભણેલા હતા એ લોકોને આ તમામ પ્રકારની વિદ્યાઓ આવડતી હતી અને એમાં એ પારંગત પણ હતા. આપણે અહીંયા જોઈએ કે જે રાજા હોય એ મોટાભાગે શાસન કરતા હોય, પણ અહીંયા રાજા, એ સમયના રાજાઓ કવિઓ, લેખકો પણ હતા. એ આપણને અહીંયા સમજવા મળે છે. મુઘલ શાસન દરમિયાન વાસ્તુકલા અને અન્ય કલાઓની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. પ્રથમ મુઘલ બાબરે તુર્કી ભાષામાં તુઝુકે બાબરી નામે આત્મકથા લખી. મુઘલ શાસનની અંદર વાસ્તુકલા આપણે જોઈએ છીએ કે આપણે કાંઈ પણ મકાન નવું લઈએ છીએ તો વાસ્તુકલા પ્રમાણે આપણે એ મકાન બનાવવાનો પ્રયાસ કરીએ છીએ કે મકાનનું પ્રવેશ દ્વાર ક્યાં, કઈ દિશામાં હોવું જોઈએ, શયનખંડ કઈ દિશામાં હોવા જોઈએ, મંદિર કઈ દિશામાં હોવા જોઈએ. આ બધા મુદ્દા વાસ્તુકલાને સ્પષ્ટ છે. તો એ વાસ્તુકલાનો વિકાસ મુઘલ શાસનકાળ દરમિયાન થાય છે અને એ કલાની સાથે સાહિત્યનો પણ વિકાસ થયો. એમાં મુઘલ બાદશાહ, ખાસ કરીને જેણે મુઘલ સામ્રાજ્યનો પાયો નાખ્યો એવો બાબર, એ પોતે પણ એક તુર્કી સાહિત્યકાર હતો. તુર્કી ભાષામાં એ લખાણ કરતો અને તુઝુકે બાબરી નામની આત્મકથા એણે લખી. એનું ફારસીમાં એટલે કે બાબરનામા નામથી ભાષાંતર કરવામાં આવ્યું અને હુમાયુની બહેન, ખાસ અહીંયા
યાદ રાખવા જેવી વાત છે કે એનું નામ છે ગુલબદન બેગમ. એણે હુમાયુનામા લખ્યું. જહાંગીરે તુઝુકે જહાંગીર નામની પોતાની આત્મકથા લખી. અને ઔરંગઝેબ પણ એક સિદ્ધ હસ્ત લેખક હતો. છેલ્લો મુગલ સમ્રાટ બહાદુર શાહ ઝફર પણ એક ઉર્દુ કવિ હતો. તો અહીંયા મુગલ, આ પેરેગ્રાફની અંદર મુગલ સામ્રાજ્યના જે શાસકો થઈ ગયા છે એ શાસકોની એક અલગ પ્રકારની સિદ્ધિની વાત કરેલી છે કે દરેક શાસક હતો એ લગભગ એમ કહી શકાય કે કવિ હતો. હવે ત્યારબાદ આપણે આગળ વધીએ કે તુલસીદાસ અને સૂરદાસ આ યુગમાં હિન્દી ભાષાના મહાન સાહિત્યકારો થઈ ગયા. કવિ કેશવદાસે પ્રેમ અને વિરહના વિષય પર સાહિત્ય રચ્યું. રહીમના દોહરા દેશના ઘણા ભાગોમાં આજે પણ પ્રસિદ્ધ છે. રહીમના દોહરા આ જ યુગની અંદર ખાસ કરીને મુગલ શાસનનો સમકાલીન સમય, એ સમય દરમિયાન તુલસીદાસ અને સૂરદાસ એ હિન્દી સાહિત્યના એમ કહી શકાય કે બે મહાન સાહિત્યકારો એ સમયમાં થઈ ગયા. અને કેશવદાસ પ્રેમ અને વિરહના પદો કે વિષય પર સાહિત્ય રચના, અને રહીમના દોહરા આજે દેશના ઘણા ભાગોમાં પ્રસિદ્ધ છે. આ સમયે ફારસી ભાષામાં પણ અનેક નોંધપાત્ર પુસ્તકો લખાયા. આપણે અત્યારે વાત કરીએ તો ઉર્દુ ભાષાની વાત કરી. હવે ફારસી ભાષાની વાત કરીએ તો એમાં અબુલ ફઝલે આઈન અકબરી અને અકબરનામા લખ્યું. આઈન અકબરીમાં ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના લગભગ તમામ પાસાઓનું વિસ્તૃત વર્ણન કરવામાં આવ્યું છે. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી ફારસી ભાષાનો એક મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. હવે આ સમય શું છે કે ફારસી ભાષાનો એક યુગ શરૂ થયો. એમાં નોંધપાત્ર સુધારો વધારો થયો અને પુસ્તકો લખાયા. અબુલ ફઝલે આઈની અકબરીમાં અને આ અકબરનામા લખ્યું. આઈને અકબરીમાં ભારતીય રીત રિવાજો, ખાસ કરીને આઈની અકબરીના લખાણના મુદ્દાઓ ક્યાં ક્યાં હતા તો કે ખાસ કરીને ભારતીય રીત રિવાજો, શિષ્ટાચારો, ધર્મ, દર્શન, આર્થિક સ્થિતિ અને જીવનના તમામ પાસાને લગભગ વિસ્તૃત વર્ણન કરતું આ લખાણ હતું. એક ઐતિહાસિક કૃતિ તરીકે આ ગ્રંથ ઘણો જ મૂલ્યવાન છે. અબુલ ફઝલનો ભાઈ ફૈઝી એક ફારસી ભાષાનો સારો એવો જાણકાર અને મહાન કવિ હતો. તેણે અનેક સંસ્કૃત ગ્રંથોના ફારસીમાં અનુવાદ કર્યા. અકબરે તો મહાભારત, રામાયણ, અથર્વવેદ, ભગવદ્ ગીતા અને પંચતંત્ર જેવા ગ્રંથોના અનુવાદ કરાવવા માટે એક અલગ જ ખાતાની સ્થાપના કરી. અને અકબરના સમયમાં ઇતિહાસના ઘણા ગ્રંથો લખાયા. ખાસ કરીને અકબર, આપણે અગાઉ પણ વાત કરી હતી કે અન્ય મુઘલ શાસકોની અંદર અકબર વધારે લોકપ્રિય બન્યો હતો કારણ કે એ ભારતીય પરંપરા અને ભારતના નાગરિકોને જોડીને ચાલતો. ભારતના નાગરિકોને જે ભારતીય પરંપરા રીત રિવાજ હતો એમાં એ છૂટછાટ આપતો હતો. કોઈ પણ વસ્તુ ઉપર એ પ્રતિબંધ મૂકતો નહોતો. ઉલટાનું એ એમ કહી શકાય કે રજપૂતોને સાથે લઈને ચાલતો. એ સમજતો. અકબરે એવું જાહેરમાં નથી કીધું પણ એના પુસ્તકોનું અધ્યયન કરતાં એક વાત આંખે ઉડીને વળગી એવી છે કે અકબર વિશે જે કાંઈ લખાણું છે એના ઉપરથી સાર એવો છે કે અકબર એવું માનતો કે જો ભારતમાં શાસન કરવું હોય તો ભારતના રજપૂતોને સાથે રાખવા પડે. કારણ કે એ સમયે રજપૂતો જે હતા એ ખૂબ જ બહાદુર અને એમ કહી શકાય કે માતૃભૂમિ માટે પોતાના પ્રાણનો પણ ત્યાગ કરવા તત્પર રહેતા હતા. એટલે એ બધાને સાથે રહીને ચાલતો. એટલા માટે પ્રમાણમાં એ વધારે લોકપ્રિય અન્ય કરતાં બની શક્યો હતો. હવે મધ્યયુગની સૌથી મહત્વની ઘટના ઉર્દુ ભાષાના જન્મની છે. મધ્યયુગ એટલે મેં તમને કીધું 800 થી 1200 સમયનો ઈસવીસન 800 થી 1200 સુધીનો સમયગાળો એને આપણે મધ્યયુગ કહી શકીએ છીએ. અને આ નવી ભાષા સાહિત્યની દૃષ્ટિએ સૌથી સમય એ ખાસ કરીને એમાં સમૃદ્ધ એવી આધુનિક ભાષાઓની હરોળમાં આવી ગઈ. આ ભાષામાં વલી, મીરદર્દ, મીર તકી, મીર નઝીર, અકબરાબાદી, ઉલ્લા ખાન, ગાલિબ જેવા મહાન કવિઓ થઈ ગયા. 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો એમ કહી શકાય કે વિકાસ થયો. સંસ્કૃતના મોટા ભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. તદુપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મોહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આપણે આ લેક્ચરની અંદર જે બાબતનો અભ્યાસ કર્યો એના વિશે
એનો સાર જોઈ જોઈએ. તો સૌ પ્રથમ આપણે નિઝામુદ્દીન ઓલિયા વિશે વાત કરી, અને નિઝામુદ્દીન ઓલિયા ખાસ કરીને આપણે જે વાત કરી કે એ એક સૂફી સંત હતા, અને ભારતની પ્રજા પ્રત્યે એને ખૂબ જ લગાવ હતો. એને ભારતનું વાતાવરણ, ખાસ કરીને ભારતની ઇમારતો, ભારતના જ્ઞાન વિજ્ઞાનનું ઘણું જ આકર્ષણ હતું, એટલે જ એ ભારતને પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા હતા. આ ઉપરાંત આપણે બીજા સંતો મહંતોની વાત કરી કે જે એ સમય દરમિયાન સંતો દ્વારા જે ઉપદેશ આપવામાં આવતો એ લોકબોલીમાં ઉપદેશ આપવામાં આવતો, જેથી સામાન્ય પ્રજા એને સરળતાથી સમજી શકે અને એનું આચરણ કરી શકે. ત્યારબાદ આપણે ઉર્દુ મુગલ શાસનની વાત કરીએ તો મુગલ શાસકોમાં લગભગ બધા જ શાસકો એક સિદ્ધ હસ્ત કવિ હતા. બાબર હોય, બાબરથી લઈને છેલ્લે બહાદુર શાહ ઝફર સુધીના શાસકો એક કવિ હતા, અને ઉર્દુ ભાષાનો એ સમય દરમિયાન સારો એવો વિકાસ થયો હતો. ત્યારબાદ આપણે ફારસીની પણ વાત કરી કે ફારસી ભાષાનો પણ નોંધપાત્ર વિકાસ થયો. ફારસી ભાષામાં ખાસ કરીને ફૈઝલ જે હતો ફૈઝી, બરાબર, તો એ ફૈઝી એક મહાન એમ કહી શકાય કે કવિ હતો, અને ફારસી ભાષાનો સારો એવો જાણકાર પણ હતો. આ ઉપરાંત આપણે અન્ય કવિઓમાં જોઈએ તો કે તુલસીદાસનો એ સમય દરમિયાન એક પ્રસિદ્ધ ગ્રંથ રામચરિત માનસ અને અન્ય એક એવા ઘણા બધા ગ્રંથો પવિત્ર હતા કે જેનો ફારસીમાં અનુવાદ પણ કરવામાં આવ્યો છે. અને અકબરે તો એમ કહી શકાય કે ભારતના બધા રામાયણ, મહાભારત, પંચતંત્ર આવા બધા ઉત્તમ પુસ્તકોનું ભાષાંતર કરવા માટે એક અલગ ખાતાની પણ રચના કરવામાં આવી હતી અને સ્થાપવામાં આવી હતી. અકબર બધાને સાથે રહીને ચાલતો હતો, એટલે પ્રમાણમાં એ સ્વાભાવિક અન્ય મુઘલ શાસકો કરતાં વધારે પ્રસિદ્ધ અને લોકપ્રિય બન્યો હતો. આ ઉપરાંત આપણે જોઈએ કે બંગાળની અંદર ખાસ કરીને ચૈતન્ય મહાપ્રભુએ જે ભક્તિની જ્યોત જલાવી હતી, બરાબર, અને એમાં બંગાળીમાં ખાસ કરીને સુલતાનોના આશ્રય રહીને કૃતિ વાસે મહાભારતને બીજા અન્ય ગ્રંથોનો પણ અધ્યયન કરીને અનુવાદ કર્યો હતો, અને બંગાળીમાં સાહિત્યની રચના કરી હતી. આ પછી ધીરે ધીરે ઉર્દુ ભાષા હોય કે ફારસી ભાષા હોય એમાં એનો સમયાંતરે અનુવાદ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે 18મી સદીમાં ઉર્દુ ગદ્યનો પણ વિકાસ થયો એની વાત કરી. આ પેરેગ્રાફમાં તમારી સમક્ષ એ દેખાઈ આવે છે. સંસ્કૃતના મોટાભાગના ઐતિહાસિક ગ્રંથોનું ઉર્દુમાં ભાષાંતર થવા લાગ્યું. આ ઉપરાંત ઉર્દુમાં અનેક મૌલિક ગદ્ય ગ્રંથો પણ તૈયાર થયા, જેમાં મુહમ્મદ હુસૈન આઝાદનો દરબારે અકબરી મહત્વનો ગ્રંથ છે. તો વિદ્યાર્થી મિત્રો, આમ આપણે આ લેક્ચરની અંદર જુદા જુદા સાહિત્યકારોની એમ કહી શકાય કે કૃતિઓ અને મુઘલોએ જે એમાં રસ દાખવ્યો હતો, કારણ કે મુઘલો તમામ પોતે એક સિદ્ધ હસ્ત કવિ હતા, અને એનો અનુવાદ કરવામાં પછી ચાહે એ ઉર્દુ ભાષામાં અનુવાદ કર્યો હોય કે ચાહે ફારસી ભાષામાં અનુવાદ કર્યો હોય, લક્ષ્ય એમનો એક જ હતો કે ભારતના આ જે ગ્રંથો છે એમાંથી જ્ઞાન મેળવવાનું અને એ જ્ઞાન લોકોપયોગી બને એવો કરવાનો હેતુ હતો. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને આ લેક્ચરની અંદર આપણે આવા તમામ મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે. આશા રાખું છું કે તમામ મુદ્દા તમે સમજ્યા હશો સારી રીતે. એ જ અપેક્ષા સાથે વિરમું છું. થેન્ક યુ વેરી